મારા ફ્રેન્ડ સાથે મેં ધંધાની વાત કરી તો મારે એને પૈસા આપવાના હતા મમ્મી. એ મારી પાસે પૈસા માંગતો હતો અને હવે હવે મારી પાસે જોબ પણ નથી, એટલે મારા પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યારે કોઈ વિકલ્પ ન હોય ને ત્યારે મહેનત કરીને પૈસા કમાવાનો બીજો વિકલ્પ પણ છે. હંમેશા શોર્ટકટ શોધીને સફળતા ન મેળવી શકાય દેવાંગ. પૈસા કમાવા અને એને જીરવી રાખવા એ બંને વચ્ચે ભેદ છે, અને એ ભેદ તે આજે તોડ્યો છે. માતાજીનો હાથ છોડ્યો. આવી આવી ભૂલ દેવાંગ. મમ્મી સોરી મમ્મી, હું બીજી વાર આવી ભૂલ નહીં કરું. આ જેટલા પણ પૈસા છે ને હું બધા પાછા આપી દઈશ. કહેવાય છે ને, ક્ષમા વિરસ્ય ભૂષણમ. પણ એ દર વખતે ન હોય દેવાંગ. દર વખતે તું એમ સમજે છે કે હું તને માફ કરતી જઈશ અને તું ભૂલો કરતો જઈશ, પણ નહીં. આ વખતે તારી ભૂલ સજાને લાયક છે. પણ આ વખતે તને તારી ભૂલની સજા મળશે, અને એ સજા હું નહીં આપું તને. એ સજા તને કંકુઓ આપશે. કંકુઓ આપશે. કારણ કે સૌથી મોટો ગુનેગાર તું કંકુ વહુનો છે. બાબ, હું કેવી રીતે? હા, તમે. કારણ કે દેવાંગની ભૂલ તમે પકડી છે, અને સૌથી વધારે આક્ષેપો પણ તમે જ સહન કર્યા છે. અને એનાથી મહત્વનું એ છે કે અત્યારે મારી જગ્યા પર તમે છો. આ ઘર અને પરિવારની જવાબદારી હવે તમારા ઉપર છે. હવે તમારે એને જે સજા આપી હોય આપી શકો છો. પછી સજા આખરી હોય કે ઓછી હોય, હું એમાં કંઈ પણ નહીં બોલું. પણ સજા તો તમારે જ આપવાની છે. કંકુડી, તું તો મારી ફેવરિટ છો ને. હે, હું દર વખતે તારા માટે વસ્તુઓ નથી લેતી આવતી. તું દેવાંગને કાઈ ન કર ને. એમણે છે પ્રેશરમાં આવીને આ બધું કરી દીધું. બાકી આપણે કરવું નહોતું. આ માફ કરી દે ને મારા દેવાંગને. હું તારો આભાર માનીશ, પ્લીઝ. ભાભી, દેવાંગભાઈએ આ ભૂલ પહેલી વાર નથી કરી. માફી ત્યારે હોય જ્યારે માણસ એકવાર ભૂલ કરે. દેવાંગભાઈ ભૂલ કરે છે, એક ભૂલ માફ થતા બીજી ભૂલ કરે છે, ને બીજી ભૂલ માફ થતા ત્રીજી ભૂલ કરે છે. અને જ્યારે ભૂલ કરે છે ને તો એ વધારે ને વધારે મોટી ભૂલ કરે છે. ને ભાભી, આ વખતે છે ને એમને સજા મળવી જ જોઈએ. ને એમની સજા એ જ છે કે આજથી 1 મહિના સુધી એમને આખા ઘરનું કામ કરવું પડશે. દેવાંગભાઈ, તમે કંકુને નોકરાણી કહો છો ને, તો હવે એની જગ્યા પર પોતાની જાતને મૂકીને જો. 1 મહિના માટે, માત્ર 1 મહિના માટે. એવું થોડી હોય. મેં ક્યારે ઘરના કામ નથી કર્યા અને દેવાંગ કરશે? અરે સમાજમાં કેટલું ખરાબ લાગશે. પણ ભાભી, દેવાંગભાઈ તમારું તો કામ કરે જ છે ને, તો પછી બધાના કામ કરવામાં શું જશે એમનું? અને ઘરનું કામ કરે તો એમાં કઈ નાનકની વાત નથી. નાના શેઠ, એમને પણ તો આ ઘરનું કામ કર્યું જ હતું ને, યાદ છે ને બધાને? બહુ મોટી ગેમ રમાઈ ગઈ ઘરમાં, અને હું કંઈ કરી પણ નથી શકતી. કંકુઓ,
આટલી ઓછી સજા આપી? તમે ધારત તો આને ઘરમાંથી બહાર પણ કાઢી શકત. બા, હું નથી ઈચ્છતી કે દેવાંગભાઈ પોતાના બાળકોથી ભાભીથી અલગ થાય. અને આપણો હેતુ તો એ જ છે ને કે સજાથી દેવાંગભાઈ સુધરી જાય. જ્યારે ઘરનું વ્યક્તિ નજરોની સામે હોય ને તો જ એ સુધરી શકે. બાકી નજરોથી દૂર થાય તો એ સંબંધોથી દૂર થાય અને વ્યક્તિમાં સુધારે ન આવે. એટલે આજથી ઘરનું તમામ કામ દેવાંગભાઈ કરશે. આજ એમની સજા છે. હવે સ્ત્રીઓ જેવા કામ પણ મારે કરવાના. શાબાશ બેટા. મને ગર્વ છે તમારા પર અને મારા નિર્ણય પર કે તમે ક્યારે પણ મને ખોટી સાબિત નહીં કરો. બા, હું તમને ખોટા સાબિત ક્યારેય નહીં થવા દઉં. કંકુ, તે મારી સાથે બહુ ખોટું કર્યું છે. આની કિંમત તો તારે ચૂકવવી જ પડશે. હવે તારે એક એક દિવસ બહુ ખતરનાક બનશે આ ઘરમાં. બસ તું જોતી જા આગળ. દેવાંગભાઈ, તમે હજી કપડાં નથી ધોયા? પણ હજી તો આટલા બધા કામ બાકી છે બીજા. હા, પણ આ છોકરાઓનો સ્કૂલ ડ્રેસ હોય ને એમાં, અને એ તો એમને રોજે પહેરવાનો હોય. હા તો લાવ, હું હમણાં ધોઈ નાખું. હા. આ શું, આ લોકો સ્કૂલ ડ્રેસમાં ક્યાંથી? કપડાં તો ધોવામાં છે ને. ગયા વર્ષના છે, થઈ ગયા અત્યારે. હા પપ્પા, તમે આ બધા કપડાં લઈને ક્યાં જાઓ છો? ધોવા. વોટ? તમે કપડાં ધોશો? મમ્મી, પાપા ઘરના કામ કેમ કરે છે? એમને જોબ પર નથી જવાનું? મમ્મી, તું તો ઘરમાં કામ નથી કરતી. તારી ભૂલી થાય. અરે મૂંગા રહ્યો ને તમે લોકો સ્કૂલે જાઓ એ સારું. હાલો, મોડું થાય છે. હાલો. ભાભી, આ બંનેના ભાગનો ડબ્બો રહી ગયો. લઈ લે. અરે ભલે થાય, હાથ ભાંગી ગયો તારો. હે, આવી રીતે પકડાય? હવે આ સાફ કોણ કરશે? એક તો સવારમાં આટલું બધું મહેનત કરીને બનાવ્યું અને તે બધું ઢોળી નાખ્યું. સોરી મમ્મી. તારે સોરી નું શું કરું? હે, સોરી બોરી નો હાલે. હાલ ચાલ સાફ કર. ભાભી, રેવા દો. છોકરાઓ છે, એ ઘરના કામ થોડી કરે. કરે. હા, એની ભૂલ છે, એનાથી ઢોળાણું છે તો કરશે. હા ભાભી, તમે ચિંતા નહીં કરો. જરાક ઢોળાનું છે અને દેવાંગભાઈ સાફ કરી નાખશે. હું મારે આ પણ કરવાનું હવે? દેવાંગભાઈ, ઘરનું જ કામ છે. અને યાદ કરો, ઘરમાં કોઈનાથી કંઈ ઢોળાઈ જતું હતું તો હું સાફ કરતી હતી ને. અને આ તો જરાક પૌવા છે. પપ્પાને પનિશમેન્ટ મળ્યું છે. કંકુ કે ને, પપ્પાને પનિશ કર્યા છે ને. શું કર? ટીની, જ્યારે અજાણતામાં ભૂલ થાય ને તો એ માફ થઈ જાય. પણ જો કોઈ જાણી જોઈને ભૂલ કરે ને તો એની નાનકડી સજા મળવી જોઈએ, જેથી બીજી વાર ભૂલ કરે ને તો એને સજા યાદ આવે. પપ્પાએ શું ભૂલ કરી? અરે બાપા, તારે બધું જાણી લેવું હોય. કેટલા સવાલ હોય તારી પાસે. હે, કરી હશે જે પણ કર્યું હોય. હાલો આપણે સ્કૂલે જઈએ, મોડું થાય. હાલો, એક જ ટિફિનમાં ખાઈ લેજો હવે.
કંકુ, તું મારા જ બાળકોની સામે આ બધું કરીશ? મારે એમના દેખતા જ આ બધું કામ કરવાનું? દેવાંગભાઈ માફી, પણ કામનું તો ખાલી નામ છે, બાકી તમને ખબર છે આ સજા છે. હાલે. હાઉડી, તમને ખબર છે કે મારા મનમાં જરાય ખરાબ ભાવ નથી, પણ દેવાંગભાઈ પાછી આવી ભૂલ ના કરે એટલા માટે હું આવું કરું છું. પણ તોય મને માફ કરજો, મારે આ ન કરવું જોઈએ. અરે કંકુડી, તને તો મૂકીશ નહીં. મારા છોકરાઓની સામે દેવાંગનું નાક કાપે છે. તું જો તારી કેવી હાલત કરી, સારી વધારે પડતી ભોમમાં આવી ગઈ છે. પ્રિન્સિપાલ સાહેબ કા ફોન કરે પાછા? હેલો, બોલો બોલો સાહેબ, કેમ છો? જ્યોતિબેન, આ ફોન મેં તમને ખબર અંતર પૂછવા માટે નથી કર્યો, ફી માટે કર્યો છે. તમે ટીની તન્નાની છેલ્લા 6 મહિનાની ફી નથી ભરી અને આખું વર્ષ પૂરું થઈ ગયું છે. હવે બાકીની ફીનું શું છે? અરે સાહેબ, એમાં એવું છે ને કે હમણાં થોડો હાથ છે ને ખેંચમાં છે, તો જરા કેટલી આવું થયું છે. બાકી કોઈ દી આવું બન્યું છે? હે, નથી બન્યું એટલે તો મેં આખું વર્ષ ખેંચી કાઢ્યું. જ્યોતિબેન, તમને યાદ હશે કે દર મહિને હું તમને ફોન કરું છું અને આખો મહિનો ખેંચી કાઢું છું. હા, તો થોડુંક જરાક વધારે ખેંચી લો ને સાહેબ. હે, જેવી જ પૈસાની સગવડ થાશે ને એવી તરત જ આવીને ભરી જઈશ ફી. ના જ્યોતિબેન, એ નહીં બને. મારી સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. હવે જો હું એકનું ચલાવી લઉં તો મારે બીજા વાલીઓને શું કહેવું? જ્યોતિબેન, આ મારો છેલ્લો ફોન છે. જો તમે એક અઠવાડિયામાં ફી નહીં ભરો તો હું છોકરાઓને આવતા અઠવાડિયે સ્કૂલમાં બેસવા નહીં દઉં. અરે નહીં સાહેબ, એવું નહીં કરતા. તમે જરાક કંઈક રસ્તો કાઢો ને. હા, રસ્તો કાઢ્યો ને. એક અઠવાડિયું મેં તમને આપ્યું ને, અને તમે સમજો જ્યોતિબેન, મારે પણ મેનેજમેન્ટને જવાબ આપવાનો હોય કે નહીં? જુઓ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે મેં એક અઠવાડિયું આપ્યું, અને એ પણ મેં મારા રિસ્ક પર આપ્યું છે. સાહેબ, એક અઠવાડિયું તો કેટલો ઓછો સમય કહેવાય. એમાં તો શું થાય? અમારે 50,000 ભેગા કરવાના છે, કેમ ના કરશું? હે, જો ને સાહેબ, કંઈક તો રસ્તો નીકાળો. હે, હા, એક રસ્તો છે. હા, જો તમારા બંને છોકરાઓ 90% વધારે માર્ક્સ લાવે તો હું એમને સ્કોલરશિપ અપાવીને ફી માફી કરાવી શકું છું. પણ વધારે માર્ક્સ લાવે તો જ. બાકી તમે ફી ભરવાની તૈયારી રાખજો. પપ્પા સાહેબ, કેવી વાત કરો તમે? પરીક્ષા કાલથી શરૂ થાય છે. આટલા ઓછા સમયમાં એ બંનેને કેવી રીતે તૈયાર કરી છે? બેન, તમારા બધા સવાલોના જવાબ તો મારી પાસે ના હોય ને. કાં તો છોકરાઓ ટકા લાવે, કાં તમે ફી ભરી લો. આ શેના પૈસા છે? બા, મેં તમને કીધું તું ને કે આ મહિના ટિફિનના ઓર્ડર વધી ગયા, તો ઘર ખર્ચના પૈસા છે. જે બચ્યા હતા એ તમે રાખો. હાય બાપા, આ કંકુડીની પાસે તો પૈસા છે. જ્યોતિ, આજ મોકો છે. એમને માંગીશ ને તો નહીં દે. છોકરાઓની ફી માટે તો દેશે, તારું કામે થઈ જશે. હાલ, લાગી જા કામે. 50,000 છે, અને આ મહિના છે ને કદાચ આવા જ બીજા પણ વધશે. બેટા, આ પૈસા તમે રાખો. ના ના બા, તમે રાખશો ને તો સચવાયેલા રહેશે, એટલે કહું છું. મારી દીકરી રાખશે તો પણ સંચવાયેલા રહેશે, કારણ કે હું મારી દીકરીને ઓળખું છું. મમ્મી, ઓ મમ્મી, હું તો સલવાઈ ગઈ, આમ હેરાન થઈ ગઈ. મને ખબર જ નથી પડી રહી કે શું થઈ રહ્યું છે. મને થાય છે ભગવાન કરે આ ધરતી આમ ફાટી જાય ને હું એની અંદર સમાઈ જાઉં એટલે વાત પોતે. શું વાત છે જ્યોતિ વહુ? અરે મમ્મી, પૂછો કે શું ન થયું? મમ્મી,
આપણી આબરૂના છે ને કાંકરા થઈ ગયા છે. અરે મારા છોકરાઓને આમ બાળકો લઈને રોડ ઉપર છે ને ફરવાનો વારો આવી જશે એવું લાગે. જ્યોતિ વહુ વાત કરશો કે આમ છાજ્યા જ કરશો? અરે મમ્મી, ટીની તન્ના એમની સ્કૂલમાંથી જેને ફોન આવ્યો હતો, એમણે કીધું કે તાત્કાલિક જો એમની ફી નહીં ભરાણી ને તો એમને પરીક્ષામાં બેસવા નહીં દે. મારા બિચારા છોકરાઓ ને એમનાથી વધારે બિચારી હું. મમ્મી, જો એમને પરીક્ષામાં બેસવા નહીં દે ને તો એ બે જણા હિજરાશે ને એ હિજરાશે એટલે એમની વાહે વાહે હું પણ. ભાભી, કેટલી ફી ભરવાની છે? ખાલી 50,000. બાકીના અડધા તો દેવાંગે ભરી દીધા છે. બસ અડધા ભરવાના બાકી છે. હવે મમ્મી, તમે જ કંઈક કહો. શું કરું હું? કોની સામે જઈને આમ હાથ ફેલાવું? ઘરનાની સામે જ ફેલાઈ શકીએ ને આપણે, ઘરના પાસે વાત કરી શકીએ. બહાર ક્યાં જવાની હતી હું? હે કંકુડી, તારી પાસે તો પૈસા છે ને, તું ભરી દે એટલે છોકરાઓનું બિચારાનું ભણતર બચે. હે ભાભી, પૈસા દેવામાં મને કોઈ એટલે કોઈ વાંધો નથી, પણ મારું મન કહે છે કે મારે આ ન કરવું જોઈએ. ટીની તન્નાના મા બાપ તમે છો, એમની જવાબદારી પણ તમારી છે અને આ ફીસ પણ તમારે ભરવી જોઈએ. હા, તેમ અમારે જ ભરવાની હોય ને, અમારે જ જવાબદારી લેવાની હોય, અમે જ ભરીએ ને. પણ તું કદાચ ભૂલી ગઈ છે, તને ખબર છે ને ઘરમાં અત્યાર સુધી ફી ઘરના ખર્ચામાંથી જાતી હતી. હા, પણ ભાભી, એ વખતે ઘરનો ખર્ચો સંયુક્ત હતો ને, જે બધા કમાતા હતા એ ઘરમાં આવતું હતું ને એમાંથી ખર્ચો થતો હતો. અને ભાભી, તમને ખબર છે કે દેવાંગભાઈએ 1 રૂપિયો ઘર માટે નથી દીધો કેટલા સમયથી, તો હવે જવાબદારી તો પૂરી થઈ જાય ને. ને ભાભી, ટીની તન્નાને હું બહુ એટલે બહુ પ્રેમ કરું છું, એટલો જ પ્રેમ કરું છું જેટલું હું મીઠી અને ઢબુડિયાને કરું છું. પણ સાચે મારું મન નથી માનતું કે આ પૈસા મારે દેવા જોઈએ. આ તમારી જવાબદારી છે, તમે મા બાપ છો. અત્યારે તું આ કહી શકે છે, પણ જરાક યાદ કર, શ્રીભાઈએ જ બધાની સામે કીધું તું કે મારા છોકરાઓની ફી એ ભરશે. એ વાત ત્યારની ને અત્યારની પરિસ્થિતિ અલગ છે ભાભી. એ વખતે નાના શેઠને નોકરી હતી અને તમને ખબર છે કે અત્યારે શું હાલત છે. તો અત્યારે આમાંથી ભરી દે ને. મમ્મી, તમે તો કાંઈક બોલો. આ ઘરના જ પૈસા કહેવાય ને. જ્યોતિ વહુ, આ પૈસા કંકુ વહુની મહેનતના છે અને એ મહેનતના પૈસા ઘરના ખર્ચ માટે આપી જ રહી છે. આ પણ વધેલા કહેવાય કે નહીં? વધ્યા છે એટલા માટે કારણ કે એમને મહેનત કરીને બચાવ્યા છે. જે મહેનત કરે ને એ જ મહેનતના મીઠા ફળ ખાઈ શકે. બીજા ખાય એ મારા માટે પાપ છે. અમારા બિચારા દેવાંગ છે ને પહોંચી નથી વળતા ને, એટલે આ બધું થાય છે. પણ ભાભી, તમે તો છો ને, તમે મહેનત કરી શકો છો. અને ભાભી, તમે તો મારાથી વધારે ભણેલા છો, હોશિયાર છો, તો તમે કામ કરી શકો છો ને. જ્યારે પતિ બધી જગ્યાએ ન પહોંચી શકે ત્યારે પત્નીએ એનો સાથ દેવો જોઈએ. ભાભી, તમે હાથ દેશો ને તો તમારી જ આવક બમણી થશે અને બીજા બધા મોજ શોખની સાથે તમે આ ટીની તન્નાની ફીની જવાબદારી પણ ઉપાડી શકશો. અરે મારી પેટી મને સંભળાવીને ગઈ બધું ને માથા પરથી પૈસા નો દીધા. જો કંકુડી, તને તો છઠ્ઠી યાદ નો દેવડાવ ને તો મારું નામ જ્યોતિ નહીં,